મહાયુદ્ધના કારણે શેર માર્કેટમાં હાહાકાર યથાવત છે। સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। નિફ્ટી બેંકમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો। ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે। મહાયુદ્ધના કારણે શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો। સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો। નિફ્ટી બેંકમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો અને હજુ પણ આગામી દિવસોમાં યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી શકે છે। આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે, કારણ કે ક્રૂડ તેલના જે કુવાઓ હતા તેના પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો। સાથે જે તેલના જહાજો હતા તેને પણ બોમ્બથી ઉડાવી મારવામાં આવ્યા। પરિણામે ક્રૂડના અને તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યાં સુધી કે ભારત પાસે પણ હવે 25 દિવસ ચાલે એટલું જ ક્રૂડ ઓઇલ છે। તેના પરિણામે હવે ભારતમાં પણ એક ચિંતા જોવા મળી છે ક્રૂડ ઓઇલને લઈને। તો શેર બજાર પર તેની અસર વર્તાઈ રહી છે। નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટી બેંકમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો।